પાર્સલ એટલા બધા હાથમાં રહે નહીં, એટલા મેં પાર્સલ મગાવ્યા. પાર્સલ ખોલો છે ને મને બહુ ગમે. ગમે જ છે ને, અમને નો ગમે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ જાય. વાગ્યા કેટલા તમને કહું? 10:30 વાગી જાય. 10:30. કેમ પતું ભાઈ? ક્યાં જવાનું છે આપણે? કાંઈ જવાનું નથી, આજ ઘેર રહેવાનું છે. હા જય દાદા. પીસી નથી કરી. એક પીસી નથી કરી. જય હો દાદા. લાઈક કરજો. હે તમે સાંડલા બેંડલા ક્યાંથી કર્યા? હે હે મેં કરી દીધા. હું છે ને સિંદૂર પૂરતી છે ને તો એ શું કે મને સાંડલો કરી દીધો. ભાઈ છે ને કાનમાં સાંડલો કરાવી દીધો. અને આ ફેમિલી છે ને આજે વરસાદ થઈ ગયો ચાલુ. હા જેનો વરસાદ ચાલુ હતો તે અટાણે હજી વરસાદ ચાલુ હતો. જોટાણ મેન રહ્યો છે તોય વેળો સવાર દીનું એવું છે ને. મારા બા શું કરે જો બેઠા અટાણમાં, કેમ કે વરસાદ છે ને ચાલુ હોય એટલે કઈ કામ તો ન હોય. કેમ બા? જય માતાજી. જય માતાજી. કેમ વરસાદ કેવો કર્યો? વરસાદ તો લાટ આવ્યો. લાટ આવ્યો. હવે ન જોતા કા. અને ફેમિલી મારા ઘરમાં તો જો બધું જેમ તેમ પડ્યું. આ કાલ કપડા ધોયા હતા તો હજી હુકાણા નથી, કેમ કે વરસાદ આવ્યો ને એટલે આલા લીલા રે તો જાણે છે ને પાછો તડકો આવશે તો પાછા હુકાવશે તો થાય. બોલો ચોમાસામાં છે ને આ એક મેન ધંધા બહુ જ થાય. અને છે ને અત્યારે મારા વાળવાનું બાકી છે તો લઈ લો ફાવણી ને ઘરમાં સાફ સફાઈ કરી નાખું, કેમ કે હજી સાફ સફાઈ બાકી છે. એટલે કેમ બધું ભાઈ તમે બોલો હુઈ ગયા લઈ કે ના જો બારી ખોલી છે એમ. જો અહીંયા છે ને ટીસી ને એવું વધારે છે કે ને એટલે છે ને અમે બારી ખોલતા જ ને નિહાળીએ જો ભણવા જાય. જો અટાણ કેમ કે છે ને ભણવાનું થઈ જાય ને 10 વાગે એટલે તો ફટાફટ હું છે ને સાફ સફાઈ કરી નાખું ને વાળી નાખું. આજ વાળવાનું બાકી છે, આજ મોડું થઈ ગયું તો ફટાફટ વાળી નાખું. ઘરમાં વાળી નાખ્યું, બધું કામ કરી નાખ્યું. પૂજાબેન પણ નિશાળના ડ્રેસ બદલાઈ નાખ્યા. કેમ પૂજાબેન ભણવા જવાનું છે? જય માતાજી. હા ભણવા જવાનું છે. હે પૂજાબેન પણ વહી જશે ભણવા. મેં ચશ્મા પહેરી લીધા. પતુભાઈ કંઈક માથાકૂટ કરે. મારા બા હું જોઈશે ટીવી. આ હિંગડા વાળું ઘોડિયું, કોઈ ના હિંગડા વાળું ઘોડિયું છે, અમારે ના હિંગડા વાળું ઘોડિયું છે પૂજા પતુભાઈ નું. કા પતું હું બેઠો ઘોડિયામાં. હે આમ જોતો બા બા જોઉં તો હિંગડા કે ભૂંગળ્યું કરી નાખી. જો હું બેઠો, મને કે તમે બેઠો, હું બેઠો. હું બેઠા તો પછી પાછું તૂટી જાય હો બા ઘોડિયું. નાનું એવું ઘોડિયું હું મોટે તૂટી જાય નાકા તો તાર મમ્મી ખીજાય મને. તું હુઈ જા ઘડી બા હું આવી જાય ને ઘડી ઘડી હુઈ જા માં હુઈ જા. હો માં મારા ભાઈ એમ કરે તો એ છોકરો હુઈ નહીં. આમ જો જો આ છે ને આ બધું તોડી નાખ્યું. તમને બધાને ખબર હોય તો યેતુભાઈ હાટું ને પતુભાઈ હાટું કબાટ લીધો હતો તો એ છે ને તોડી નાખ્યો છે એટલે જરાક તૂટી ગયો. પછી હવે એમાં તો કઈ હરખા કપડા રહી નહીં. પછી આવી ભૂંગળીઓ રહી ગયું ત્યાં ભાઈને રમવાની મજા આવે. જો લે એમ સીસોટી વગડે, એમ સીસોટી વગડે. પાછા હવે સાંટા ખરવા માંડે છે. વરસાદ તો આવશે ત્યાં જ રહે નહીં વરસાદ સિવાય. હું મારા બાની દાંત કાઢે. હે બા કે પંખામાં તો કોણ સી કરી ગયો? કોણ સી કરી ગયું? હે આવજો હું સકી સકી. હા તને બહુ બધી ખબર પડે હિસકા ખાતા ખાતા. ના કોણ સી કરી છે આમ છોકરાને છે ને કાંઈ એવું છે સકી એ કાંઈ સકી સી કરી કઈ બોલો એવું પતુભાઈ નું છે. મારે છે ને જમવું છે, જમવાનું બાકી છે બપોરનું તો ફટાફટ હવે જમી લઉં. સી કરી ગયા આમ તમને ન કે બાને કે. હે હા કોને કેસ તું? મને કેમ નથી કેતો? હે તાર મમ્મી ને વિડીયો કોલ આવ્યો હતો ને? હા ભાઈ હા હવે ખોટા આવ ના કહે નાથી મને પેલા કે હું તમને નથી કેતો ઈ કે હું મમ્મી ને કહું બા ને કહું છું કે મમ્મી તમને નથી કેતો ઈ કે એમ કે વાવ જમવું છે. આ આપણી બા ને જો ને બા એક પગે છે સડો તો પાછો હાથ કરે. શું છે ને આવું ને આવું બાન કહું ને ખાવું મારે એને તો ખાઈ લીધું હોય. પકાઈ તો ખરો આમને બેઠો જતો એને કેટલા અમારા ઘરમાં છે ને બધા એની એના માથે જોઈ બે બે ત્રણ ત્રણ જણાની પેતે રોકી લે. બરો મગજ ખાઈ જાય તો જમવાનું લઈ આવી નીચે ને અમારા પતુભાઈ હારે હારે બેઠા. આમ જો બેઠા ને ટાણ સુધી હવે મને રહોડામાં ખાવાય ન દીધું ને. જમવામાં છે મસ્ત મજાની વડી અને ડુંગળીનું શાક અને રોટલાનું શાક
રોટલા મરચું ને મસ્ત મજાની મારી ફેવરેટ ભાખરવડી. પદુભાઈ શું ખાય? ભાખરવડી. ભાખરવડી ભાવે તને? હે વાગી જશે સો ને મારે છે ને ફટાફટ જવાનું છે પાર્સલ આવે, કેમ કે પાર્સલ વાળાનો ફોન આવી જશે. પાછા પાર્સલ કેટલા છે કહું? 1 નહીં 2 નહીં 3 નહીં, ઘણા બધા પાર્સલ છે. તારે આવું? હા બધાને છે ને હું પાર્સલ લેવા જાઉં તો આ બધાને આવે, પણ પાર્સલ એટલા બધા હાથમાં રહે નહીં, એટલા મેં પાર્સલ મગાવ્યા છે. તો ફટાફટ છે ને જાય પાર્સલ લેવા. હું પૂજાબેન વરસાદ ચાલુ છે ને હારે પાર્સલ લઈ આવ્યો તો જાય ફટાફટ પાર્સલ લેવા. આ ગો પાર્સલ પણ લઈ આવ્યા ને હાવ ગારામાં હલવા જાય મેન નીકળ્યા છે ને. અમારા પૂજાબેન નો પાર્સલ લીધા કા પૂજાબેન? હું તો ઘણા બધા પાર્સલ છે ઝીણા. ઈ આગળ જોવાનું છે હું મેં ગયું ઈ તાર જોવો ને. આને મેં પાકીટ આપી દીધું તો મારા તેડવો કે ગારામાં આટા મારવા. તો પાર્સલ આવી ગયું છે તો આપણે ઓપનિંગ કરીએ. પાર્સલમાં શું શું છે ઈ જોઈ. તારો સંદીપ પણ આવી જા. એના પાર્સલ જોવાના છે ને આમાં હું હશે ઈ. તો જય માતાજીને રામ રામ પ્રેમી. તો મોવાથી આવી ગયા છે ઘરે. સંદીપ લેવા છે મકાઈ અને દાડમ. તો આવી રીતનું છે ને સંદીપ દરરોજ મવાથી કાંક ને કાંક લેતા આવે એટલે અમને મજા આવે ને આ ભાઈ ને પણ મજા આવે. કા પતું હું પૂછી આપણું પાર્સલ તો જોવા જઈએ. હું હા પાર્સલ જો કેટલા બધા લાવ્યા. એ મારે ઓપન ઓલા ખોલવાના છે. હું છે એમ કેટલા છે? આજ તો મારે જોવું છે. હું તમે મગાવો એટલું બધું હે? અસંખ્ય ઘણા બધા છે જોવાનું છે. જોવું તમારે? હાલો ઓલા ઘરમાં આવા હાલો. તો બધા છે ને અમે જઈએ છીએ પાર્સલ જોવા અને તમને દેખાડીએ હું મેં આખેલે પાર્સલમાં મંગાવ્યું. વાયરલ હાડી મેં મંગાવી છે આખેલે તને બહુ હાલે છે ઈ હાડી. ઈ હાડી મેં મંગાવી છે. સારું આવે તો સારું. જો નકર ઓનલાઈન મગાવવાનું બંધ. વારગણીય કેટલી આ એટલા પાર્સલ ઓનલાઈન કેવા મગાવતું આ ફોન માંથી આમાં કરીને મંગાવી લો. ફટાફટ આવે છે ને પાર્સલ લાવેલા છે તો ખોલવા મળીએ. હારા નીકળે હારું. નકર મગાવવાનું બંધ થઈ રહ્યા. એ ભાઈ હારે બેઠા તમે. એ તો અટન પાર્સલ આવ્યું તી તમારે તમે ભેળા થઈ. નકર અમે તો ખોઈ લઈને જોઈ લે. વિડિયો બનાવવાનું ચાલુ કરવા આવી ગયો. હા હવે પેલું પાર્સલ છે. હવે આમાં જોઈએ શું છે ઈ. પતુભાઈ દેખાય. જો આવી રીતે છે. હું કાગળિયા નીકળ્યા કેટલા? હા કાગળિયામાં શું છે? લે તો શેતરાઈ એકલા કાગળિયા. નહીં શેઠ ને દવા શેતરા કઈ નહીં જાવ. નીકળી. આમાં મેં બૂટી મગાવી છે તો હું તમને દેખાડું. પેલા તો જો પટપટિયા નીકળ્યા. આ ફોડવાની મજા આવે. તો એ પતિક ને ફોડે બેઠો પડો. પટપટિયા હજી નીકળશે ઘણા. ને આમે કેવી બૂટી નીકળે ને તમને દેખાડું. જો આવી રીતે છે ને મેં વ્હાઈટ કલર ની બૂટી મગાવી છે. લે મજા આવે હે? લે ફટાકડા ફોડવાની મજા આવે. એને ફટાકડા ફોડવાની મજા આવે. તો આવી રીતે છે ને આમાં બૂટી છે. મને આ ગમતી હતી બૂટી તો પહેલી વાર મગાવી છે. હે એવડી મોટી નહીં આવી રીતે બૂટી હોય ને આવી રીતે આમ અહીંયા ફિટ કરવાની એવી રીતની બૂટી છે. તો આવી રીતે મેં છે ને બૂટી મગાવી છે. તો કેવી લાગે કમેન્ટ કરીને કહેજો. આપણે બીજું પાર્સલ ખોલ્યું. બીજા પાર્સલમાં શું છે લે આને મજા આવે. આ વસ્તુ તો પાસ થઈ ગઈ. હવે આ બીજો વસ્તુ કેવી નીકળે કે ના ખબર ઈ જોઈ. હવે આમાં છે આમાં ડબ્બી નીકળે. આમાં ડબ્બી છે. તો આમાં શું નીકળશે ખબર? આવી રીતે છે ને અલગ અલગ મેં ડોકિયા મગાવ્યા છે. દેખાય? તો આ જો ખોલી આવી રીતે દેખાય. ડોકિયા હોય. ડોકિયા ગળામાં પહેરવાના. એવી રીતે ડોકિયા ગળામાં પહેર. તો પાર્સલ ખોલો છે ને મને બહુ ગમે. ગમે જ છે ને અમને નો ગમે. મને પાર્સલ ખોલો બહુ ગમે. તો પાછા 8-10 મગાવી લે ખોલા આગળ તો કોને આવી રીતે છે ને પાર્સલ ખોલવા ગમે કમેન્ટ કરજો. કાપડથી અરે બહુ ફિટિંગ થયો હો પણ કાપીને પેકિંગ કરી નાખ્યું. ડાયરેક્ટ કાપી જ નાખી. આમાં હું નીકળે ઈ જોવાનું છે. લાવ કોસળી બહુ ચીકણી આવે. ખાવ. કોસળી છે તારી ઘરે. હું શીખડે નથી કેટલું મગાવું. તો આમાં નીકળું છે. આમાં પટપટિયા નીકળ્યા. મારા આ પૂરા બેન ના પટપટિયા પતંગ આપી દેને પૂજે ને હું એમ બોલી દઉં. આવશે. આપી દે. તો આ પતુભાઈ ને પટપટિયા મળે છે ને મારે ગિફ્ટ મળે છે. હવે આમાં કેવી રીતે છે ઈ તમને દેખાડું. ઓહો કેવી છે? એવડે બૂટ શું કહેવાય ને? કઢી. બૂટો. કઢી છે કઢી. જો આવી રીતે કઢી છે કેવી લાગે કમેન્ટ કરીને કહેજો. ફટાફટ હવે આ આપણે મેન વસ્તુ છે ઈ જોઈએ. હવે આનું છે ને હરખું જોવું જોઈએ. જો હાડી હારી ની નીકળે ને તો પાછી મોકલાવી પડશે. એટલે પેલા છે ને આનું પાર્સલ જ હરખેથી ખોલું. કેમ કે બીજી વાર આપણે
સરખું ફિટ થઈ જાય એમ. ના આ બધા હવે ચાલે ખોખા કાઢે હે ને તો આપણે વાયરલ સાડી છે આવી રીતની, કેવો કલર છે? આવો કલર મેં કેવો છે. આનું કાપડ જોઈએ, બીજું કઈ ને બહારથી તો સારી દેખાય છે, હવે એનું કાપડ જોઈએ કેવું છે ઈ. સારું આવે તો સારું, નકર મારું મૂડ ભાંગી જવાનું છે, બીજું કઈ નહીં. તો આવી રીતની છે ને સાડી છે. કઈ ને હાલ લાગતી ને હાલ લાગતી નહીં. એવી છે કઈ કાટલી નથી ને કઈ. પાર્ટી ને પણ આમાં કઈ ડિઝાઇન નો અંદર કઈ ના આવી રીતની જ છે. તો હાફ પ્લેન છે ને કઈ. લો હવે આ પાર્સલ સંગીતને ગમ્યું નથી, મને બહુ ગમ્યું નથી. બીજી વસ્તુ સારી આવી પણ એક સારી નથી ગમી, તો એને રિટર્ન કરી દઈશું. અને બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.